ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 34મું તત્વ જડ છે કે ચૈતન્ય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સવારેને બેઠી હતી ને પરમહંસ દુકડ સોરદા લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું. જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ 24 તત્વ તે રહ્યા છે, તે એ તત્વ જડ છે કે ચૈતન્ય છે? પછી પરમહંસે કહ્યું છે, એ તત્વ ચૈતન્ય તો ખરા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે તે વેળા 24 તત્વના પણ 24 જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે. ત્યારે સુખ દુઃખનું જે ભોગતાપણું તે એક જીવને વિશે જ નહીં કહેવાય. અને સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એ 3 પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા કયા નથી. એવી રીતે આશંકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ. જે એ તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને 2 પ્રકારના છે. તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્વ છે તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયની વિશે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે. તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવા જે તત્વ તે પડ્યા રહે છે. અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે, માટે માયારૂપ છે ને જડ છે. અને દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે. તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 34મું વચનામૃત જે તે થયું. જે કંઈ ભગવાનનું કાર્ય છે ભગવાન કરે છે. મેં કહ્યું એમ આ જો અક્ષર આપણે જે ગોંડલ દિલ્હીની પ્રાર્થના કરી છે ને બધાએ કરીએ છીએ. અને જે કંઈ દિલ્હીનો સંકલ્પ છે એ પૂજ્ય યોગીજી માનો સંકલ્પ છે. મહાસમર્થ સંત કહેવાય. એનું વચન એક સિદ્ધ થાય. જે બોલે એ સિદ્ધ થયું છે. આપણે સાંભળ્યું છે, અનુભવ્યું. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા, અનેક સૌને મંદિરો સત્સંગ થાય એની વાત એમને કરી છે. શાસ્ત્રીજી મહારાજે પણ મંદિરો થાય એને માટે એમનું પોતાનું આયોજન હતું, એટલા માટે એ પણ એમણે કાર્ય કર્યું છે. અને જોગીમાનો સંકલ્પ એ હતો જ. અને એ પ્રમાણે એમને પણ આ દિલ્હીની અંદર સંકલ્પ કર્યો કે જુમનાને કિનારે મંદિર કરવું છે. જુમનાને કિનારે એમનો સંકલ્પ હતો. આપણે બધા જગ્યાઓ પછી તો ઘણા જોગી મહારાજ તો રહ્યા ત્યાં સુધી 25-30 વર્ષ સુધી અગ્નિહોત્ર 68 કે ત્યારથી કાગળો લખે આપણે મંદિર કરવું છે. ને પેલા ત્રિવેદી સાહેબ હતા અને પેલા ગઢિયા
લખે ત્યાં ગવર્નર સાહેબને જજો અને તમે મળજો અને મંદિરની જગ્યા મળે એમ લખ્યા જ કરે કાગળ. સ્વામી એટલા વર્ષો સુધી લખ્યું, પછી હાલ લઈ જજો. અહીંથી સંતો બધા મોટો મોટો હાર કરે ને મહારાજ ત્યાં મોકલા, ગવર્નર સાહેબને પહેરાવજો જમીન, ફરી પાછો પ્રસાદ મોકલે. આ બધું કેટલા વર્ષો સુધી સ્વામી એક કાગળ કોઈ દિલ્હી જતો એને તરત લખે કે આ મંદિર કરવું, આ મંદિર કરવું છે. અને તે પાછું જમનાને કિનારે જ એમની ઈચ્છા. બીજી એક જગ્યા તો આપણને મળી, જમના કિનારે મળી અને 5 એકર મળી. એટલે આપણે રાજી થયા અને જગ્યાના પૈસા ભર્યા આપણે. અને પછી કંઈ એમનો લોકોનો વિચાર ફરી ગયો, આખો પ્રોગ્રામ ફરી ગયો કે અહીંયા કંઈ શું કરવું નથી. તે પૈસા ભરેલા પાછા આવ્યા. એટલે જમનાના કિનારે મળ્યું હતું ને આ બધું કેટલી મહેનતથી. વિશ્વ સ્વામી કેટલા વખત ગયા, હું પણ 2-4 વખત ગયેલો. બધું આ ચારે બાજુ દિલ્હીની આજુબાજુ જોઈએ પણ ક્યાંય પ્રસન્ન પડે નહીં. પણ સ્વામીનો સંકલ્પ જમના ગીના એટલે ત્યાં ગયા. અને આ એક જગ્યા આપણને પ્રસન્ન પડી અને એ પ્રમાણે ત્યાં વાતાવરણ થયું. અને ડીડી એટલે ત્યાંનો દિલ્હી ડેવલપમેન્ટ જે ઓથોરિટી કહેવાય છે એની અંદર આ ગવર્નર સાહેબ આવ્યા, કપૂર સાહેબને. એમને આપણે વાત થઈને એમને આપણી વાત સાંભળી કરી અને 2-3 વર્ષ એનો પ્રોગ્રેસ ચાલ્યો, લખાણ પટ્ટી બીજું. અને છેવટે આ જગ્યા મળી. અને એ જગ્યા જુમનાને કિનારે જ કહેતા, તો એ રીતે મળી છે. એટલે આવો બળીયો જેનો સંકલ્પ છે, આટલા વર્ષો પણ ધીરજ રાખી અને પણ જે સંકલ્પ એમનો હતો એ બળીયો હતો, તો વર્ષો પછી પણ એ જગ્યા મળી. અને મળ્યા જગ્યા એવી સુંદર મળી ગઈ કે આખી દિલ્હીમાં ટોચ છે એવી જગ્યા મળી. અને આવું મોટું સરસ આપણું કામ પણ ચાલુ થયું. એટલે એ કહેવાનું છે કે પછી આપણા જેવા જે માટે કે આપણે જે ઈશાળુ માણસોને આ ભાવ થયા કરે ના થાય. પણ એ તો ભગવાનનું કામ કંઈ અટક્યું રહ્યું નથી. ભગવાન રામના વખતમાં વિઘ્નો આવે છે, કૃષ્ણને મહારાજ સાક્ષાત હતા તોય વિઘ્નો આવે. મારાને ટેકરા ઉપર જમીન જોતી હતી આ ગઢડાની અંદર, અને તે જ જગ્યા લેવા માટે શાસ્ત્રી મહારાજને 72ની સાલમાં સારંગપુર પ્રતિષ્ઠા થઈ. ત્યાં 1972 ત્યારથી સ્વામીને થયું ગઢડામાં મંદિર કરવું છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ અત્યારે આપણું મંદિર છે ટેકરા પર કરવાનું હતું. તો એ પ્રમાણે એમને શાસ્ત્રી મહારાજ સંકલ્પ. ગામમાં કોઈ પૂછે ને પટેલને ઘેર ઉણો પાણી. ગઢડામાં આપણને કોઈ પણ બોલે. ગુણાતાન સ્વામી કહે છે ગઢડાનો તો કૂતરું પણ આપણું આંકું બોલે. કૂતરું છે એ આંકું બોલે, વાહ 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 કર્યા કરી જઈએ. હવે એવી જગ્યામાં જઈને મંદિરનો સંકલ્પ કરવો. એ ગામમાં એટલે શું કે ત્યાં મંદિર એટલે આપણને કોઈ માણસ એને આપણને બોલાવે નહીં, ચલાવે નહીં. એક બાવા હતા રામજી મંદિરના, કેશવજી મહારાજ. એને વિચારવાનો ભાવ તે સ્વામી રામજી મંદિરમાં ઉતારે અને નાવ ધોન દર્શન બધું કરી આવે. પણ એ છતાં સ્વામીનો સંકલ્પ હતો કે મારે ત્યાં મંદિર થયું છે, મારાની ઈચ્છા છે ટેકરા ઉપર કરવું. મારે ટેકરા ઉપર મંદિર કરવું હતું. અત્યારે ગઢડાનું જે ત્યાં એને બદલે ટેકરા ઉપર પહેલાં કરવું હતું. બધું આયોજન કર્યું, બધું જ કર્યું. પણ જીવો ખાચર હતા, દાદા ખાચરના કાકા, મોટી ડેલીવાળા, એનું પણ સાથે ગ્રાહ ભેગો હતો. એને ના પાડી કે અલ્લા હું આમ કહે મોટો માણસ ખરા, મહારાજ તમે કરો ને, હા તમારું જ છે ને, અમે તમને આ જમીન તમને, અમારું કુટુંબ બધું તમનું કહે. પણ લખત આવે તારે ના પાડે. અને એ પણ એક વખત કહ્યું કે મહારાજ જાઓ, હું કહું છું ને તમે કરો, અને બધું સારું છે. મહારાજ કહે છે લાલુ કે ભાઈ દાદા ખાચર, અરે પેલા લાજા ઠક્કર, હજી ઠક્કર કારભારીને બોલ્યા કે પાવડા કોદાર જઈને લઈ આવો, આપણે મંદિરનું કાલે ખાતમુહૂર્ત કરવું. એટલે એને તરત કહ્યું કે મારે પેલું પાકું કરો. તો કે એવો મોટો માણસ કંઈ ફરી જતો છે કે મારા તો મોટા હાચા પણ એમનો સ્વભાવ આવો છે. એટલે આપણે પૈસા ખર્ચીએ ને પછી જગ્યા ના મળે થાય એટલે બોલાયા. પછી મારે કે એવું છે તમે કહો છો સાચી વાત છે, પણ તો ગરાસના કામ છે એટલે ઘરમાં બૈરાને છોકરાને પૂછવું પડે અને ત્યારે બધું કામ થાય. તો લાલા કહે ના, મારે હું કહેતો કે આવું છે. એટલે આપણે પડ્યું. મારાનો સંકલ્પ એમ રહી ગયો. એ શાસ્ત્રીજી મહારાજને ત્યાં મંદિર કરવું હતું અને એ ઘણા વખત સુધી પ્રયત્ન કર્યો. અને તે ભાવનગર સ્ટેટ એટલે થઈ શકે એમ હતું જ નહીં. કારણ કે ભાવનગર સવારે કહ્યું કે શાસ્ત્રી યજ્ઞપુરાને મંદિર કરવા ગઢડામાં 1 ઇંચ જમીન પણ નહીં આપવી, એવો ઓર્ડર થઈ ગયેલો હજુરનો. એમાં ફરે એવું નહોતું, જગ્યા મળે જ નહીં. પણ શાસ્ત્રી મહારાજ મક્કમતા હતી કે ભગવાનનો સંકલ્પ થશે અને કરવું છે. ત્યાં જાય ત્યારે કે કંઈ ટેકરા પર મંદિર થશે. પછી બધા કહે સ્વામી કોઈ ઠેકાનું નથી, કોઈ પૂછતું નથી, ગામમાં દરબારમાંથી ઓર્ડર થયો છે ને કેવી રીતે થાય? સ્વામી કહે જો ભગવાન શ્રીજી માનો સંકલ્પ છે એટલે એમને બેસવું હશે તો રાજ પલટો થશે પણ મંદિર થશે. શાસ્ત્રી મહારાજ બોલ્યા. શાસ્ત્રીમાં બહુ ભાવમાં બોલી ગયા
એ રાજપલટો થશે, પણ ભગવાનને બેસવું થશે. રાજપલટો થયો ને કોંગ્રેસ આવી, આ સ્વરાજ મળી ગયું, અને એવા કલેક્ટર આવી ગયા ગોવિંદજીભાઈ આપણા શેઠવાળા, અને એને અરજી આપી. અરજી આપી એટલે શું, પેલા અકાબીનો છોકરો ભણતો હતો એની નોટમાંથી ફાડીને અરજી આપી, કે અરજીનું કાયદેસર નહીં, એને આપ્યું કે આ રીતે છે. અને એક ગજવામાં ગાલીને ગયા અને ગઢલે મોહનભાઈ શેઠને મળી, અને આ જગ્યા આપણને મળી અને એ મંદિર થયું. એટલે કેવું છે, ભગવાનને મોટા પુરુષનું તો જે એક વાત થઈ એ મિનમેક છે. સૂર્યચંદ્ર ફરે પણ એ વાણી ફરે નહીં. એટલે આપણે ગમે એટલા ઉદામાં કરીએ, ભાઈ મોટા પુરુષની વાણી છે એ સફળ થાય છે, સફળ રહેવાની છે, સફળ થશે. એટલે માણસના મનસુબા ગમે એટલા હોય, કે માણસ જાણે મેં કર્યું કહ્યું ને, કે મેં કર્યું છે મારા થયું નથી, એના મનસુબા એમને એમ રહે છે, અને ભગવાનનું કામ થયા જ કરે છે, અને ભગવાનનું કામ ચાલે છે. એટલે આ રીતે આ જોગીબાનો સંકલ્પ એટલો બળ્યો છે. એટલે દરેક ઠેકાણ દરેક પ્રસંગો છે એમાં આપણે થોડું થોડું આયા જ કરે, અને છતાં એ બધું નિવારણ ભગવાન કરે છે, જોગી મહારાજ કરે છે, કરી રહ્યા છે અને કરીશે જ. એટલે એમાં કોઈ વાંધો આવવા નથી. જય જયકાર થઈ જશે અને સર્વોપરી ડંકો વાગી જશે. ધામધૂમથી એની પ્રતિષ્ઠા પણ સારી રીતે થશે, નિર્વિઘ્ન થશે, હજારો લાખો માણસ રામ થશે. અને જોગીબાન સંકલ્પ કે જે આવશે દર્શન કરશે બધું કલ્યાણ થશે. તો આપણે એ પ્રમાણે આપણી ભક્તિ, આપણો જે મહિમા, કે આપણે મનમાં જરાય ગ્લાનિ પામવાનું નહીં, ભગવાનની ઈચ્છા હશે એમ થવાનું છે. પણ આપણે ભક્તિ સત્સંગ એ થાય. કેટલીક વખત આપણે છે ને કે આવું થાય ત્યારે મન પોરું પડી જાય, કરજો કે હવે મોટી વાત કરીએ છીએ, ભગવાનનું કરતાં પણ માનીએ છીએ, અને આવું કેમ થાય છે. પણ એ ભગવાન જે કરતા હોય સારું, વિઘ્ન લાવે એ સારા માટે, અને વિઘ્ન ટાળે છે એ પણ સારા માટે. માટે આપણે સુખ્યા રહેવું અને બીજાને સુખ્યા કરવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જાતો રહે, ને ત્યાં જઈને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સંગ 3 પ્રકારનો છે, તેમાં વિષયનો સંકલ્પ ન હોય તે ઉત્તમ, ને વાસનાને દબાવીને આજ્ઞામાં વર્તે તે મધ્યમ, ને આજ્ઞા લોપે તે અધમ, ને કૃપાનંદ સ્વામી જેવા તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા, તેથી તેને ભગવાન કહેવાય. પણ એ વાત બીજાને કહેવાય નહીં, સાથી જે કોઈ માને નહીં, ને આ તો વગડો છે તેથી કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આજ્ઞા લોપાય તો પ્રાર્થના કરે છૂટકો થાય, પણ ઉપાસનાનો ભંગ થવા દેવો નહીં. તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે, જે ગિરનાર સોંસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પડે તેવી નથી, પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું અડાડવું, પછી માગ થાય તો સોંસરું નીકળવું, નીકર માથું અડાડી બેસી રહેવું, એટલે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ઘર વેચીને ભગવાન ભજવા, કારણ કે દેહ મૂકીને પછી ઘરમાં કોણ રહેનારું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે નિદ્રા આવે તો સૂઈ જવું, ને સુરંગ ઉડાડવાની વાત કરી, ને કોઈ રીતે શત્રુ જીતાય એમ ન હોય તો જેમ ટોપીવાળે લડાઈમાં ધોળો દારૂ પાથરીને સામાનું લશ્કર છળથી મારી નાખ્યું, તેમ આપણે છળ કરવો ને મનને જીતવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે બીજું એ જે સારા સાથે જીવ બાંધવો, કેમ જે કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું, ને સુખ્યા રહેવું, ને પોતાની ખોટ કહેવી, ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું, જે હુંમાં જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો, એમ રોજ કહેવું, કાં 8 દિવસે, કાં 15 દિવસે, કાં મહિને તો જરૂર કહેવું, કાં જે મહિને તો જરૂર કોઈક ભેગ થઈ જાય. તે ઉપર નામાના વચનામૃતનું કહ્યું, જે મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે તે ગમતું તમને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે માયરામ ભટ્ટને હાટ માંડવું હતું, તેનું લેખું કરવા બેઠા, ત્યાં તો સવાર થઈ ગયું. પછી તો જળ મૂક્યું, જે હજી હાટ માંડ્યું નથી, ત્યાં જ નિદ્રા ગઈ, તો માણસું ત્યારે શું થશે. માટે એ તો દીર્ઘદર્શી,
એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા. ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહીં, ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જાવું, ને ભારો ન ચડાવો. કેમ જી? એ સર્વમાં કલંક લાગે છે, ને કાળા ખર્યું આવે છે તે ઉપર વચનામૃત જે મુક્તાનંદ સ્વામી જેવો હોય ને તેને જોગ થાય તો ઉતરતા જેવો રહે કે ન રહે એમાં પણ સંશય છે. ત્યારે આપણો શો ભાર? જેહી મારુત ગિરી મેરુ ઉડાઈ, કહો તુડ કહા લેખા માઈ, હો મન હરના ત્રિબન મેં નહીં ચરના. એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હો ત્યાં તો એ કહે, પછી આ વિચારજો, નિકટ ઠા નહીં રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કેવી છે. પછી દેહ રહો કે ન રહો, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખ્યા કરવા છે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય. ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટામાં પણ છિદ્ર ઉઘાડા થયા ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાનું છે. તે તો સારો જોગ છે. અને વળી જે પદાર્થ જોઈએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ, તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાડવો એ કાંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જવું હોય તો વચનમાં રહેવું. તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો, ત્યારે મહારાજે ઠોંટ મારીને કહ્યું છે, આ કર્યું તે મારી જીભ ઉપર પગ દીધો, ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું, પણ બીજાને ન કહું. પછી તાવ આવ્યો તે 30 ઉપવાસ થયા, અને એક જણે જાગરણ ન કર્યું. તે વળતે દિવસે સાંજે વીછીએ ફટકાવ્યો, તે રાત આખી જાગવું પડ્યું. એમ વચનનું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારું આપવા ગયો. ત્યારે એક જણે કહ્યું છે, સાધુને લોભતો જો, પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે? એમ ગમ પડતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ જે સ્વામિનારાયણ તેણે જે કોઈ કચવાવશે કે રૂપમાં નહીં રહે તેનું તો બહુ ભૂંડું થશે, ને કાંઈનો કાંઈ નરસું થઈ જશે. માટે કચવાવા નહીં.